Good morning, students. Welcome BCom semester 2, BOM 2, Business Organization and Management. નેક્સ્ટ ટોપિક છે યુનિટ નંબર 4 માં આપણે ડિસ્કસ કરવાનો છે. યુનિટ નંબર 4 છે આપણું મેનેજમેન્ટ ઓફ ચેન્જ. એમાં આપણે જોયું છે ઇન્ટ્રોડક્શન, મિનિંગ, નેચર ઓફ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ, ટાઈપ્સ ઓફ ચેન્જીસ, પ્લાન એન્ડ અનપ્લાન, need for communicating changes, factors affecting in communicating changes, methods and technique for communicating changes. અને આજે આપણે જોવાનું છે ધ પ્રોસેસ ઓફ ચેન્જ અથવા ચેન્જ મેનેજમેન્ટ process. When there are pressure of factors on an industrial unit, some factors lead the unit toward changes. ઘણા એવા ફેક્ટર હોય છે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને કે એને અમુક યુનિટ અમુક પ્રેશર અમુક ફેક્ટરનું વધારે હોય છે. લીગલ પોલિટિકલ ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે બિઝનેસ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને અફેક્ટ કરે છે. સમ ફેક્ટર્સ પ્રેશરાઇઝ એન્ડ કીપ ધ યુનિટ ઇન બેલેન્સ. ઘણા એવા ફેક્ટર છે કે જેના કારણે બિઝનેસ યુનિટ બેલેન્સમાં રહે છે. Some factors and then pressures oppose changes and keep the unit status. અમુક એવા ફેક્ટર છે કે જેને પ્રેશર કરે છે કે જેના કારણે બિઝનેસ યુનિટને તમે વેરી ઘણી સારી રીતે એને મેનેજ કરી શકો છો. સચ પ્રેશર ઓફ ચેન્જીસ એન્ડ પ્રેશર ઓફ સ્ટેબિલિટી વર્ક એઝ અ ઇનર પ્રોસેસ. આ જે પ્રેશર છે કે જેને ચેન્જીસ છે એને એક્સેપ્ટ કરવામાં આવે છે કે જેના કારણે સ્ટેબિલિટી બિઝનેસની જળવાઈ રહે છે. એમાં ફર્સ્ટ કીધું છે unfreezing. Unfreezing phase. Unfreezing means remove something which is not likable. Unfreezing અમુક એવી વસ્તુ છે એને દૂર કરવામાં આવે છે કે જે પસંદ નથી. Unfreezing means to remove something which is not likable. For example, some people may believe that the need for work should be satisfied in different manner. અમુક people છે કે એ માને છે કે એનું the need for the work જે કામની જરૂરિયાત છે શેના દ્વારા સેટિસ્ફાય છે અલગ અલગ મેથડ દ્વારા અલગ અલગ મેનર્સ દ્વારા. ઇન ધીસ ફેઝ નીડ ફોર ચેન્જ ઇઝ એક્સેપ્ટેબલ. ત્યારે નીડ ફોર ચેન્જ છે એ સ્વીકાર્ય છે. પ્રપોઝલ ફોર implementation of changes are made and they are through the about debate and discussion. પ્રપોઝલ એક્સેપ્ટ કરવામાં આવે છે અને એનો અમલ કરવામાં આવે છે કે ચેન્જીસ આર મેડ અને એના ઉપરથી ચેન્જીસ કરવામાં આવે છે. દે આર થોટ અબાઉટ બાય ડિબેટ એન્ડ ડિસ્કશન. ડિબેટ અથવા ડિસ્કશન દ્વારા તમે કરી શકો છો. ઇન શોર્ટ, need for changes is made, it is acceptable by the group or individual. આ જે ચેન્જીસ છે એ એક્સેપ્ટેબલ છે ગ્રુપ અને કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ દ્વારા. ઓલ્ડ વે મેનર્સ મેથડ આર રિમૂવ વિચ ઇઝ નોન એઝ ધ નીડ ફોર ચેન્જ. અમુક એવી મેથડ છે ઓલ્ડ મેથડ છે કે જેને રિમૂવ કરવામાં આવે છે વિચ ઇઝ નોન કે જેને ઓળખવામાં આવે છે નીડ ફોર ચેન્જ કે ચેન્જ માટે એ જરૂરી છે. નેક્સ્ટ છે સેકન્ડ પોઈન્ટ ચેન્જીસ ફેઝ. ચેન્જ ફેઝ when new value and behaviors are introduced in change. ન્યૂ વેલ્યુઝ અને ન્યૂ બિહેવિયર જ્યારે બિઝનેસ યુનિટમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે અંદર પ્રવેશે છે ત્યારે ચેન્જીસ એજન્ટ શુડ બી ટ્રેન. ત્યારે ચેન્જ એજન્ટ હોય છે એ ટ્રેન થાય છે. હિઝ બિહેવિયર વર્ક વેલ્યુઝ એક્સેટ્રા અફેક્ટ ધ વર્કર ઓફ ધ મેનેજમેન્ટ. એનું બિહેવિયર છે એનું વર્ક છે એની વેલ્યુઝ છે કે એ વર્કર્સ જે હોય છે એના મેનેજમેન્ટ સિસ્ટમને અસર કરે છે. અફેક્ટ ધ વર્કર ઓફ ધ મેનેજમેન્ટ સિસ્ટમ. ઇન ધ સેકન્ડ ફેઝ ઓફ ચેન્જીસ પ્રાઇમરી ચેન્જીસ આર ઇન્ટ્રોડ્યુસ. સેકન્ડ ફેઝ છે ચેન્જીસનો કે જેમાં પ્રાઇમરી ચેન્જીસ કરવા જરૂરી બને છે. ફોર એક્ઝામ્પલ, ધ મેઇન એડમિનિસ્ટ્રેટર હેડ વોન્ટ ટુ અસાઇન some new work to workers. He would arrange for training for them and notice their work. એક્ઝામ્પલ આપ્યું છે કોઈ મેઇન એડમિનિસ્ટ્રેટિવ હેડ ઓફ હોય દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી હોય છે હેડ હોય છે કે જેને અમુક નવું વર્ક છે કે એના વર્કર્સને પ્રોવાઈડ કરે છે કે આ વર્ક કમ્પ્લીટ કરવાનું છે. હી વુડ અરેન્જ ફોર ટ્રેનિંગ. એ વર્ક કરવા માટે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ન્યૂ વર્ક હોય છે એટલા માટે વર્કર્સ એનાથી ટ્રેન હોતા નથી. હી વુડ અરેન્જ ફોર ટ્રેનિંગ ફોર ધેમ એન્ડ નોટિસ ધેર વર્ક. અને પછી એનું વર્ક નોટિસ કરે છે કે એ વર્ક કેવું કરે છે આફ્ટર પ્રોવાઇડિંગ ટ્રેનિંગ. ધીસ ફેઝ સ્ટાર્ટ એન એક્સપેરિમેન્ટલ બેસિસ. આ ફેઝ છે શેના માટે કામ આવે છે માત્ર અને માત્ર એક્સપેરિમેન્ટલ
કે એકમાત્ર પ્રયોગ હોય છે. ઇફ રિક્વાયર્ડ નેસેસરી ચેન્જીસ આર મેડ, જો જરૂર લાગે તો ચેન્જીસ કરી શકાય છે. આ આપણે જોયું સેકન્ડ પોઈન્ટ. થર્ડ છે રિફ્રીઝિંગ. There is a phase of time when changes are acceptable. સમય જતા અમુક ચેન્જીસ તમારે સ્વીકાર કરવા પડે છે. The workers realize that they would be affected by the changes. વર્કર્સને પણ ખબર હોય છે અને એ પણ સારી રીતે જાણતા હોય છે કે અમુક ચેન્જીસ છે કે એને અસર કરવાના છે. બટ દે એક્સેપ્ટ ઇટ, અને તો તેમ છતાં પણ એ એક્સેપ્ટ કરે છે. ઇટ એન્ડ ડિસાઇડ ટુ વર્ક અકોર્ડિંગલી, અને એ મુજબ એ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ decentralization is introduced in phase of centralization, people workers are affected. સત્તાનું વિકેન્દ્રીકરણ અને સત્તાનું કેન્દ્રીકરણ જ્યારે કરવામાં આવે છે ત્યારે પીપલ્સ અને વર્કર્સ હોય છે કે જે અફેક્ટ થાય છે. તે એક્સેપ્ટ ધ ચેન્જીસ, તેમ છતાં એ ચેન્જીસ એક્સેપ્ટ કરે છે અને ડિસાઇડ ધેટ they will work in new method, અને એ ડિસાઇડ કરે છે કે એને ન્યૂ મેથડ મુજબ એને વર્ક કરવાનું છે અને એ પ્રમાણે એનો એટીટ્યુડ પણ ચેન્જ થાય છે, બિહેવિયર પણ ચેન્જ થાય છે. ત્રણ મેથડ જોઈએ, રિફ્રેઝિંગ, ફેઝ સેકન્ડ જોઈએ આપણે ચેન્જ ફેઝ, અને થર્ડ જોઈ રિફ્રેશિંગ. એમાં અંદર સબ પોઈન્ટ આપ્યા છે, એની કઈ આવશ્યકતા રહેતી નથી. ટુ આઈડેન્ટિફાઈ ધ નીડ ફોર ચેન્જીસ, ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ, ટુ ડિસાઇડ વોટ એલિમેન્ટ ટુ ચેન્જ. ફર્સ્ટ પોઈન્ટ એક વખત જોઈ લઈએ. ઇટ ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ વાય ચેન્જીસ આર મેડ. એ સમજવું જરૂરી છે કે ચેન્જીસ કેમ કરવા જોઈએ. વેન આર they made, the proper answer to the question should be understood. proper answer સમજવો જોઈએ જ્યારે question arise થાય છે ત્યારે. if the changes are made unnecessarily at the improper time in wrong method, there would be opposition. ઘણી વખત ચેન્જીસ કરવામાં આવે છે ક્યારે, જ્યારે જરૂર નથી હોતું, અનનેસેસરીલી, જરૂરિયાત ન હોવા છતાં ખોટા ટાઈમે અને ખોટી મેથડ ઇમ્પ્રોપર રીતે યુઝ કરવામાં આવે છે અને ચેન્જીસ કરવામાં આવે છે. there would be opposition against them, ત્યારે એના વિરુદ્ધ મેજોરિટી વર્કર્સ વિરુદ્ધમાં હોય છે, ઓપોઝમાં હોય છે. વેન ચેન્જીસ આર મેડ સુટેબલી એટ ધ રાઇટ ટાઈમ, ધે આર એક્સેપ્ટેબલ. જ્યારે ચેન્જીસ સુટેબલ હોય અને ટાઈમ ટુ ટાઈમ જ્યારે જરૂર હોય ત્યારે કરવામાં આવે તો એ એક્સેપ્ટેબલ હોય છે અને વિલિંગલી એને સ્વીકારવામાં પણ આવે છે. ટુ આઈડેન્ટિફાઈ ધ નીડ ફોર ચેન્જીસ, જોવું જોઈએ કે ચેન્જીસની જરૂર છે કે નહીં, તો ચેન્જીસ કરવાના. જો જરૂર નથી જણાતી તો ચેન્જીસની કઈ આવશ્યકતા રહેતી નથી. સેકન્ડ પોઈન્ટ, ટુ ડિસાઇડ વોટ એલિમેન્ટ ટુ ચેન્જ. જ્યારે તમે ચેન્જીસ લાવો છો ત્યારે કયા એલિમેન્ટમાં ચેન્જ લાવવું એ પણ જોવું જરૂરી છે. ફર્સ્ટ થિંગ ઇઝ ધ નીડ ટુ ચેન્જ, બટ વોટ ટુ ડુ હેઝ ટુ બી ડિસાઇડેડ. ફર્સ્ટ તમે માનો છો કે ચેન્જીસ કરવાના છે, પણ શેમાં ચેન્જીસ કરવા એ પણ ડિસાઇડ કરવું જરૂરી છે. ચેન્જીસ ઇઝ એક્સેપ્ટેબલ ઇન 3 ડિવિઝન્સ. ચેન્જીસ છે એ 3 ડિવિઝનમાં કરવામાં આવે છે, મેનેજમેન્ટ સિસ્ટમ, ટેકનોલોજી એન્ડ પર્સનલ. ફર્સ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ડિસિઝન મેકિંગ કરે છે. સેકન્ડ, ટેકનોલોજીમાં ચેન્જ આવે છે. અને થર્ડ, પર્સનલ, જે વર્કર્સ હોય છે, સબઓર્ડિનેટ હોય છે કે લેબર્સ હોય છે, એને પણ અસર કરે છે. In management system, technology and personal, what element have to be changes must be clear. જ્યારે તમે મેનેજમેન્ટ સિસ્ટમમાં ચેન્જીસ લાવો છો તો એની અફેક્ટ ટેકનોલોજી અને પર્સનલ ઉપર કેવી પડશે એ પણ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. થર્ડ પોઈન્ટ, change planning. When there is a clarity about element in which changes are to be made. જ્યારે ચેન્જીસ કરવામાં આવે છે, when there is a clarity, ક્લિયર હોવું જોઈએ કે કયા એવા એલિમેન્ટ છે કે જેના હિસાબે ચેન્જીસ આર ટુ બી મેડ, ચેન્જીસ જરૂરી છે. The management must plan properly. There should be clear about power, responsibility and duty. મેનેજમેન્ટ હોય છે એની બાબતમાં ક્લિયર હોય છે કે એની પાસે પાવર કેટલી છે, ઓથોરિટી કેટલી છે, રિસ્પોન્સિબિલિટીઝ કેટલી છે, જવાબદારીઓ કેટલી છે અને એની ડ્યુટીઝ કઈ કઈ છે. It should also be clear who will manage the change and when. Sometimes special person is appointed for changes. એ પણ ક્લિયર હોવો જોઈએ કે કેવી રીતે ચેન્જીસ કરવાના છે અને ક્યારે કરવાના છે. સમટાઈમ સ્પેશિયલ પર્સન હોય છે એને અપોઇન્ટ કરવામાં આવે છે ચેન્જીસ માટે અને ચેન્જીસ કરવામાં આવે છે, એનું પણ પ્રોપર પ્લાનિંગ કરાવવામાં આવે છે.
Fourth, to evaluate the force that pressurize changes. Before implementing changes, the management must think about that force that presume changes. Pressurize changes. Before implementing the changes, કોઈ પણ ચેન્જીસને ઇમ્પ્લિમેન્ટ એટલે એને અમલ કરતા પહેલા મેનેજમેન્ટ મસ્ટ થિંક મેનેજમેન્ટે એનું વિચારવું જોઈએ કે જે ચેન્જીસ તમે એક્સેપ્ટ કરો છો એ ચેન્જીસ કયા કયા ફેક્ટરને અફેક્ટ કરવાના છે whether the changes are convenient or not should be considered and examined જે ચેન્જીસ છે કન્વીનિયન્ટ છે કે નથી અને કન્સિડર કરવા કે એનું એક્ઝામાઇન કરવામાં આવે છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે the force that pressurize changes are usually person group or management related changes જે હોય છે જનરલી પર્સનલાઇઝ હોય છે પર્સનલ પર્સન્સ એના ગ્રુપ હોય છે વર્કર્સનું સબઓર્ડિનેટ્સનું પર્સન્સ ગ્રુપ અથવા મેનેજમેન્ટને અસર કરે છે they are against changes આ એવા લોકો છે કે જે ચેન્જીસની વિરુદ્ધમાં હોય છે નેક્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 5 implementation of changes if the business unit has convenient and favorable forces the implementation of changes should be started કોઈ પણ બિઝનેસ યુનિટ છે એ જ્યારે ચેન્જીસ એક્સેપ્ટ કરે છે ત્યારે કન્વીનિયન્ટ અને ફેવરેબલ હોવા જોઈએ પછી તેનું ઇમ્પ્લિમેન્ટેશન અમલ કરવામાં આવે છે અને પછી તેનો અમલ સ્ટાર્ટ થાય છે the balance between motivating and control force should be achieved to make changes બંને વચ્ચે બેલેન્સ કરવામાં આવે છે વન સાઇડ તમે લેબર્સ અને સબઓર્ડિનેટ્સને મોટિવેટ કરો છો અને સેકન્ડ બાજુ તમે એને કંટ્રોલ પણ કરો છો ગાઈડલાઈન પ્રોવાઈડ કરો છો ડાયરેક્ટિંગ પણ કરો છો ટુ અચીવ મેક ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે ચેન્જીસનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે ત્યારે ફોર ધીસ નેસેસરી કમ્યુનિકેશન શુડ બી મેડ ઇન્ફોર્મિંગ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ કોઈ પણ ચેન્જીસ હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે વર્કર સાથે કમ્યુનિકેશન કરવું જરૂરી બને છે એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રોપર ટ્રેનિંગ શુડ બી પ્રોવાઇડેડ એન્ડ નેસેસરી ચેન્જીસ શુડ બી મેડ ઇન મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે છે અને મેનેજમેન્ટ સિસ્ટમમાં ચેન્જીસ કરવામાં આવે છે નેક્સ્ટ રિસ્પોન્સ એન્ડ ફ્યુચર measures after implementation of changes response should be achieved and examine the result to check the attainment of goal કોઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે ચેન્જીસનું ત્યારે એનો રિસ્પોન્સ કેવો છે એ પણ એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એનું રિઝલ્ટ ચેક કરવામાં આવે છે કે ફાઇનલી ગોલ અચીવ કરવામાં હેલ્પફુલ થાય છે કે નથી થતો જે તમે ચેન્જીસ બિઝનેસમાં કર્યો છે તે the response should be checked in individual group trader customer other stakeholders આ જે રિસ્પોન્સ છે શેમાં ચેક કરવામાં આવે છે ઇન્ડિવિજ્યુઅલ્સ કોઈ પણ એક વ્યક્તિનું પણ ચેક કરવામાં આવે છે આખા ગ્રુપનું ચેક કરવામાં આવે છે રિસ્પોન્સ ટ્રેડર્સ પાસેથી રિસ્પોન્સ મેળવવામાં આવે છે કસ્ટમર પાસેથી મેળવવામાં આવે છે અને અધર સ્ટેકહોલ્ડર પાસેથી રિસ્પોન્સ મેળવવામાં આવે છે it should be checked whether the result is according to objective ચેક કરવામાં આવે છે કે આ જે ચેન્જીસ તમે કર્યા છે એ તમારા ફેવરમાં છે કે નથી તમે જે ચેન્જીસ કર્યા છે ઓબ્જેક્ટિવને અકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટિવ છે કે નથી એ પણ ચેક કરવામાં આવે છે it should be checked whether the result is according to objective after proper adjustment changes should be adopted proper એડજસ્ટમેન્ટ કર્યા પછી ચેન્જીસ છે કે એને એડોપ્ટ કરવામાં આવે છે અને એનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે આ અહીંયા આપણે કમ્પ્લીટ કરી the change management process કમ્પ્લીટ થાય છે બે ટોપિક સ્ટુડન્ટ આપણા સિલેબસમાં બાકી છે યુનિટ નંબર 4 માં perspectives of organizational changes અને resistance to change and strategy to manage changes સ્ટ્રેટેજી ટુ મેનેજ ચેન્જીસ છે એ આપણા બુકમાં આપેલા છે તમને જે કોપી આપી છે એમાં બાકીના બે પોઈન્ટ્સ છે કે જે આપણી બુકમાં નથી એટલે આમાંથી લાસ્ટ જે ટોપિક છે આપણે આમાંથી કરવાનું છે સ્ટ્રેટેજી ટુ મેનેજ ચેન્જીસ
strategy to manage changes. Strategies to manage changes. બે પોઈન્ટ બાકી હવે રહેશે સ્ટુડન્ટ. પર્સપેક્ટિવ ઓફ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ એન્ડ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. સ્ટ્રેટેજી ટુ મેનેજ ચેન્જીસ. સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે, વ્યૂહરચના જેને કહેવામાં આવે છે ટુ મેનેજ ચેન્જીસ, ચેન્જીસ કરવા માટે. એમાં ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે એજ્યુકેશન એન્ડ communication. When changes are accepted and decisions are taken in advance, information or knowledge should be given and reaction should be reduced. જ્યારે ચેન્જીસ કરવામાં આવે છે, એક્સેપ્ટ કરવામાં આવે છે ને ડિસિઝન લેવામાં આવે છે એની પહેલા ઇન એડવાન્સ ઇન્ફોર્મેશન ઓર નોલેજ શુડ બી ગિવન. ઇન્ફોર્મેશન છે અને નોલેજ છે એ કોઓપરેટર, વર્કર્સ, લેબર્સ અને સબઓર્ડિનેટને પ્રોવાઈડ કરવામાં આવે છે. ધેર શુડ બી ગિવન એન્ડ રિએક્શન શુડ બી રિડ્યુસ, અને એના માટેના જે રિએક્શન આવે છે એને ઘટાડવામાં આવે છે. મીન્સ ઓફ કોમ્યુનિકેશન શુડ બી યુઝ ફોર એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન. જે કોમ્યુનિકેશન માટે છે, મીન ઓફ કોમ્યુનિકેશન, કયા વે દ્વારા તમે કોમ્યુનિકેશન કરો છો એ શુડ બી યુઝ ફોર એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન, કે જે એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન માટે જરૂરી છે. ટીચિંગ ઇઝ advocated in group of workers before introducing the changes. If there is enough time, proper information should be given. ટીચિંગ હોય છે કે એને ગ્રુપ ઓફ વર્કર્સને પ્રોવાઈડ કરવામાં આવે છે બિફોર ઇન્ટ્રોડ્યુસિંગ ધ ચેન્જીસ ઇન્ટ્રોડ્યુસ કર્યા પહેલા. ઇફ ધેર ઇઝ અ ઇનફ ટાઈમ, પ્રોપર ટાઈમ તમારી પાસે હોવો જોઈએ, ઇનફ પૂરતો સમય હોવો જોઈએ. પ્રોપર ઇન્ફોર્મેશન શુડ બી ગિવન, પ્રોપર ઇન્ફોર્મેશન પણ હોવી જોઈએ. એન્ડ ધ ઓપોઝિશન્સ ઓફ વર્કર્સ કેન બી રિડ્યુસ, અને કોઈ પણ વર્કર્સ કે ગ્રુપ ઓફ વર્કર્સ હોય છે કે જે ચેન્જીસનો ઓપોઝ કરે છે, એનો વિરોધ કરે છે, ત્યારે એને ઘટાડવું જોઈએ. વર્કર્સ કેન બી રિડ્યુસ બાય પ્રોવાઇડિંગ ધેમ નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન. ત્યારે વર્કર્સને નોલેજ અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીને એનો જે ઓપોઝિશન્સ હોય છે એને તમે ઘટાડી શકો છો ચેન્જીસ પ્રત્યે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે પાર્ટિસિપેશન. There are many research about participation of personnel. It has been informed that if the workers are allowed to participate for the planning of changes, ઘણા બધા એવા રિસર્ચ થયા છે. રિસર્ચ મુજબ પાર્ટિસિપેટ કરવા દેવામાં આવે છે ખૂબ બધા વર્કર્સ, કોવર્કર્સ, લેબર્સ અને સબઓર્ડિનેટ્સને. ઇટ હેઝ બીન ઇન્ફોર્મ ધેટ ઇફ ધ વર્કર્સ આર અલાઉડ, એને ઇન્ફોર્મ કરવામાં આવે છે અને વર્કર્સને અલાઉડ કરવામાં આવે છે ફોર ધ પ્લાનિંગ ઓફ ચેન્જીસ. જ્યારે ચેન્જીસ કરવાના હોય છે એનું જે પ્લાનિંગ બનાવવામાં આવે છે ત્યારે વર્કર્સને પાર્ટિસિપેશન પણ કરવા દેવામાં આવે છે. એ પણ પ્લાનિંગ ઓફ ચેન્જીસમાં પાર્ટિસિપેટ કરી શકે છે. એન્ડ ધ સ્ટ્રક્ચર શુડ બી પ્રિપેર્ડ, અને પછી સ્ટ્રક્ચર પ્રિપેર કરવામાં આવે છે બાય નેગોશિએટિંગ વિથ ધ વર્કર્સ એન્ડ અધર પર્સોનલ. બીજા વ્યક્તિ સાથે અને બીજા પર્સોનલ સાથે એને નેગોશિએટ કરવામાં આવે છે. અમુક અડચણો હોય છે એ દૂર કરવામાં આવે છે. ધ ઓપોઝિશન કેન બી રિડ્યુસ, કે જેના કારણે ઓપોઝિશન્સ ઘટે છે. પાર્ટિસિપેશન કરવા દેવાથી ઓપોઝિશન્સ ઘટે છે. ધ વર્કર્સ હુ આર ટુ પાર્ટિસિપેટ ઇન ધ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ, they should be clear about the changes. જ્યારે વર્કર્સને પાર્ટિસિપેશન કરવા દેવામાં આવે છે ત્યારે ડિસિઝન મેકિંગની જે પ્રોસેસ છે કે એ they should be clear about the changes, એ પહેલેથી ક્લિયર હોય છે કે કયા ચેન્જીસ કરવાના છે, એટલા માટે એને પાર્ટિસિપેશન કરવા દેવું યોગ્ય છે. એન્ડ they may feel that changes should be initiated by them, અને એ પણ ફીલ કરે છે કે જે ચેન્જીસ કરવામાં આવ્યા છે ઇનિશિએટેડ બાય them, એને જે સજેશન્સ આપ્યા છે એને ધ્યાનમાં રાખીને ચેન્જીસ એક્સેપ્ટ કરવામાં આવ્યા છે એ પણ સારું ફીલ કરે છે. એટલા માટે જ્યારે તમે પ્લાનિંગ ઓફ ચેન્જ કરો છો ત્યારે પાર્ટિસિપેશન ઓફ વર્કર્સ ઇમ્પોર્ટન્ટ છે. Negotiation. When there are oppositions by group of individuals and when the group is quite strong, dominating, they can be negotiated and oppositions can be reduced. કોઈ પણ એક ગ્રુપ હોય છે કે when there are oppositions by group, ઘણી વખત એક ગ્રુપ દ્વારા ઓપોઝિશન્સ કરવામાં આવે છે, વિરુદ્ધ કરવામાં આવે છે કોઈ પણ એક વ્યક્તિનો. ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓન વેન ધ ગ્રુપ ઇઝ ક્વાઇટ સ્ટ્રોંગ, ત્યારે ગ્રુપ કેવું હોય છે, ક્વાઇટ સ્ટ્રોંગ હોય છે અને ડોમિનેટિંગ હોય છે. તે કેન બી નેગોશિએટેડ, એને તમે નેગોશિએટ કરી શકતા નથી, એની સાથે તમારે તાલમેલ બેસાવવો જરૂરી છે. ઓપોઝિશન કેન બી રિડ્યુસ, અને જેના કારણે તમે ઓપોઝિશન્સ ઘટાડી શકો છો.
એગ્રીમેન્ટ આર ઓફન મેડ બાય ધ મેનેજમેન્ટ, અને એગ્રીમેન્ટ પણ કરવામાં આવે છે મેનેજમેન્ટ દ્વારા, બાય ગિવિંગ ધેમ રેમ્યુનરેશન ઓર સ્પેશિયલ બેનિફિટ્સ, કે જેમાં એને શું મળવાનું છે, સારામાં સારું રેમ્યુનરેશન અને સ્પેશિયલ બેનિફિટ આપવામાં આવે છે, લાભ આપવામાં આવે છે, સો ધેટ ધેર ઓપોઝિશન્સ કેન બી રિડ્યુસ, ત્યારે એનો ઓપોઝિશન્સ ચેન્જીસ પ્રત્યે ઘટે છે. હાવેવર સચ નેગોશિએશન આર ઓફન ક્વાઇટ એક્સપેન્સિવ ફોર ધ મેનેજમેન્ટ, આવા જે નેગોશિએશન્સ છે, તાલમેલ બેસાડવામાં આવે છે, ત્યારે ક્વાઇટ એક્સપેન્સિવ હોય છે મેનેજમેન્ટ માટે, કેમ કે વર્કર્સને સમજાવવા માટે મેનેજમેન્ટ દ્વારા એને અલગ અલગ રેમ્યુનરેશનમાં અને સ્પેશિયલ બેનિફિટ સ્કીમ આપવામાં આવે છે, કે જેના કારણે વર્કર્સ ચેન્જીસને એક્સેપ્ટ કરી શકે. એક્ઝામ્પલ આપ્યું છે, ઇટ ઇઝ નોટ નેસેસરી. નેક્સ્ટ પોઈન્ટ 4, સપોર્ટ ઓફ ધ મેનેજર. એઝ એન એજન્ટ ઓફ ચેન્જીસ ધ મેનેજર સ્ટેન્ડ બાય ધ વર્કર્સ એન્ડ સપોર્ટ ધેમ, જ્યારે ચેન્જીસ કરવામાં આવે છે એજન્ટ દ્વારા, ત્યારે મેનેજર છે કે એને વર્કર્સ તરફથી એને વર્કર્સને એને સપોર્ટ કરવો જોઈએ અને વર્કર્સની સાથે એને ઊભું રહેવું જોઈએ. હી મે કન્વિન્સ ધ વર્કર્સ ધેટ ઇફ એની problems occur in future, he would support them and take proper action that are required. એને કન્વિનિયન્સ કરવા જોઈએ મેનેજરે કે વર્કર્સને, કે ઇફ એની પ્રોબ્લેમ અકર ઇન ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ઊભી થશે તો હી વુડ સપોર્ટ ધેમ, ત્યારે મેનેજર એને સપોર્ટ કરશે અને પ્રોપર કાર્ય કરશે કે જે જરૂરી હશે એવા. ડ્યુ ટુ ધ ચેન્જીસ, એક્ઝામ્પલ આપ્યું છે, ઇફ ધ વર્કર આર ટર્મિનેટેડ ફ્રોમ એમ્પ્લોયમેન્ટ, જ્યારે ચેન્જીસ કરવામાં આવે છે ત્યારે એમ્પ્લોયર હોય છે એને શું કરવામાં આવે છે, એમ્પ્લોયમેન્ટ એની રોજગારીમાંથી ટર્મિનેટ કરવામાં આવે છે, એને બિઝનેસ યુનિટમાંથી, ઇન્ડસ્ટ્રી યુનિટમાંથી રિમૂવ કરવામાં આવે છે. ધ મેનેજર વુડ પ્રોવાઈડ ધેમ અલ્ટરનેટિવ જોબ એન્ડ પ્રોપર વેજીસ, ત્યારે મેનેજરે એને બીજી જોબ પણ પ્રોવાઈડ કરવી જોઈએ અને સારામાં સારી અલ્ટરનેટિવ જોબ, એને અવેજીમાં બીજી જોબ પણ પ્રોવાઈડ કરવી જોઈએ અને પ્રોપર વેજીસ પણ પ્રોવાઈડ કરવું જોઈએ. આ હતું એક્ઝામ્પલ, જ્યારે એને ટર્મિનેટ કરવામાં આવે છે, બિઝનેસ યુનિટમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે. પોઈન્ટ નંબર 5, કોએરિશન. As an agent of change, the management often act like an autocrat. In the time of emergency or crisis, management does not accept or consider opposition by the workers. જ્યારે ઇમરજન્સી હોય કે ક્રાઇસિસ હોય, ક્રાઇસિસ મીન્સ કે અછત જોવા મળે છે, ઇમરજન્સીની સિચ્યુએશન છે, ત્યારે મેનેજમેન્ટ છે કે ઈ ડઝ નોટ એક્સેપ્ટ, ત્યારે એ ચેન્જીસને એક્સેપ્ટ કરતા નથી અને કન્સિડર ઓપોઝિશન બાય ધ વર્કર્સ, અને વર્કર્સ દ્વારા જે ઓપોઝિશન કરવામાં આવે છે એને ધ્યાનમાં લે છે. તે ઇગ્નોર ધેમ એન્ડ હેન્ડલ ધેમ વેરી સ્ટ્રિક્ટલી, તે ઇગ્નોર કરે છે અને વેરી સ્ટ્રિક્ટલી એને હેન્ડલ પણ કરે છે. ધ મેનેજમેન્ટ યુઝ ઇટ્સ ફોર્મલ પાવર એન્ડ નિગ્લેક્ટ ડિમાન્ડ ટુ પ્રોટેક્ટ ઓફ ધ વર્કર્સ. મેનેજમેન્ટ છે કે એનો ફોર્મલ પાવર યુઝ કરે છે અને એની ડિમાન્ડ હોય છે વર્કર્સની, એની વર્કર્સની ડિમાન્ડ ફૂલફિલ કરે છે અને એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે, સેફગાર્ડ પ્રોવાઈડ કરે છે, રક્ષણ આપે છે. ટુ એલિમિનેટ સજેશન ચેન્જીસ, ધે પરસ્યુ ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ ઓર ડિવિઝન. જ્યારે ચેન્જીસનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે ત્યારે અમુક સજેશન્સ જે વર્કર્સ પાસેથી મળે છે, ઇન્ડિવિજ્યુઅલ્સ ગ્રુપ અથવા એના ડિવિઝન પાસેથી, મેનેજમેન્ટ એને પણ કન્સિડર કરે છે. નેક્સ્ટ, મનિપ્યુલેશન. વર્કર્સ આર મેડ ફિયરફુલ બાય મનિપ્યુલેશન એન્ડ deficitful effort by management. Sometimes fake incentives are presented to workers. ઘણી વખત વર્કર્સને ફિયર હોય છે, ડર હોય છે. મેનિપ્યુલેશન એટલે કે એને પ્રોપર ઇન્સેન્ટિવ્સ કે રૂપિયા એનું શોષણ કરવામાં આવે છે. સમટાઈમ્સ ફેક ઇન્સેન્ટિવ આર પ્રેઝન્ટેડ, ઘણી વખત મેનેજમેન્ટ દ્વારા ફેક ઇન્સેન્ટિવ્સ એટલે
વધારાનો જે બેનિફિટ હોય છે એ પ્રેઝન્ટ કરવામાં આવે છે વર્કર સામે. અબાઉટ ધ રિઝલ્ટ ઓફ ચેન્જીસ, જ્યારે ચેન્જીસને એક્સેપ્ટ કરવાના હોય છે ત્યારે. ધ એટમોસ્ફિયર ઓફ ફિયર એન્ડ અસર્ટેનિટી ઇઝ ક્રિએટેડ, ત્યારે કેવું વાતાવરણ ઊભું થાય છે? ડર અને અસર્ટેનિટીઝ, અચોક્કસતા જોવા મળે છે. ધેરફોર ધ ઓપોઝિશન અગેન્સ્ટ ચેન્જીસ ઇઝ રિડ્યુસ, એટલા માટે ઓપોઝિશન છે જે ચેન્જીસનો વિરોધ છે ચેન્જીસનો એ ઘટે છે. કયા કારણે? કે વર્કર્સને પહેલેથી શું આપવામાં આવે છે? ફેક ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમને આટલા બેનિફિટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. ટીએ, ડીએ, ટ્રાવેલિંગ એલાઉન્સ, ડિયરનેસ અલાઉન્સ, મેડિક્લેમ, અલગ અલગ એને ઇન્સેન્ટિવ સ્કીમ આપે છે કે આ એને બેનિફિટ મળવાના છે કે જેના કારણે ચેન્જીસનો વિરોધ થતો નથી અને વર્કર્સ દ્વારા ઇઝીલી એને એક્સેપ્ટ કરવામાં આવે છે. એઝ એન એજન્ટ ઓફ ચેન્જીસ મેનેજર એક્ટ હાઇપોથેટિકલી, જ્યારે આવા ચેન્જીસ કરવામાં આવે છે ત્યારે મેનેજમેન્ટે અથવા મેનેજરે હાઇપોથેટિકલી વિચારવું જોઈએ અને હાઇપોથેટિકલી રિએક્ટ કરવું જોઈએ. નેક્સ્ટ ટાઈપ છે ટોપ મેનેજમેન્ટ સપોર્ટ ઇન પ્લાન ચેન્જ. When the top management support, it may many people feel relaxed and mentally they are prepared to accept it. જ્યારે પ્લાન કરવામાં આવે છે ચેન્જીસના ત્યારે ટોપ મેનેજમેન્ટ છે કે એને પીપલ્સને સપોર્ટ કરવો જોઈએ કે ફીલ રિલેક્સ એન્ડ મેન્ટલી, એને રિલેક્સ ફીલ કરાવવું જોઈએ વર્કર્સને મેન્ટલી, એન્ડ દે આર પ્રિપેર ટુ એક્સેપ્ટ ઇટ, અને એને મેન્ટલી પ્રિપેર કરવા જોઈએ એક્સેપ્ટ કરવા માટે. ધ ઓપોઝિશન અગેન્સ્ટ ધ ચેન્જીસ, જે ઓપોઝિશન થાય છે ચેન્જીસના એ ઘટાડી શકાય છે જ્યારે ટોપ મેનેજમેન્ટ સપોર્ટ કરે છે ત્યારે. ચેન્જીસ અફેક્ટ મોર દેન વન ડિપાર્ટમેન્ટ એન્ડ વેરિયસ ગ્રુપ, ચેન્જીસ છે કે એ એક કરતાં વધારે ડિપાર્ટમેન્ટને અને ઘણા બધા ગ્રુપને અસર કરે છે. ટોપ મેનેજમેન્ટ ઓફન સપોર્ટ ઇન સચ કેસીસ ટુ ટેકલ ધ પ્રોબ્લેમ ઓફ પ્રોટેક્ટ, ટોપ મેનેજમેન્ટ છે ઘણી વખત સપોર્ટ કરે છે ઇન સચ કેસીસ ટેકલ પ્રોબ્લેમ ઓફ પ્રોટેક્ટ, અને એને પ્રોટેક્ટ કરે છે. અહીંયા પ્રોસેસ જોયું, લાસ્ટ સ્ટ્રેટેજી ટુ મેનેજ ચેન્જીસ કમ્પ્લીટ થાય છે. ટોટલ આપણે પોઈન્ટ્સ જોયા. ફર્સ્ટ એજ્યુકેશન કમ્યુનિકેશન, સેકન્ડ પાર્ટિસિપેશન, થર્ડ નેગોશિએશન, ફોર્થ સપોર્ટ, ફિફ્થ કોરિએશન, સિક્સ મલ્ટિપ્યુલેશન અને સેવન્થ ટોપ મેનેજમેન્ટ સપોર્ટ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ બે ટોપિક બાકી છે એ આપણે તમારી પાસે જે ઝેરોક્સ અવેલેબલ છે એમાં આપેલા નથી. પર્સપેક્ટિવ ઓફ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ અને રેઝિસ્ટન્સ ટુ ચેન્જ એ આપણે નેક્સ્ટ જોઈએ છીએ. થેન્ક યુ વેરી મચ.